અમે રોડ પર ધંધો કરીએ છીએ બરોડા નાકે. અમારી પાસે ભટ્ટ સાહેબ દોડી દોડીને માલ લઈ જાય છે. મારો માલ પકડી ગયા તો મેં ભટ્ટ સાહેબને કીધું ભટ્ટ સાહેબ માલ છોડી દો. તો ભટ્ટ સાહેબ એમ કહે છે કે નહીં છોડું, મને લખાણ જોઈએ. પણ એવા કાયદા નથી હજી લગી નીકળ્યા કે 300નું સ્ટેજ પેપર લેવડાવ્યું, એના ઉપર લખાણ કરી પછી મને માલ છોડી દીધો. મેં ભટ્ટ સાહેબ માલ છોડો, મારો માલ છોડો, હું તમારી માની ઉંમરની છું. ત્યારે ભટ્ટ સાહેબ એમ કે મારા બાપને એક જ બૈરી છે, બીજી બૈરી કરવા માંગતા નથી. મેં ભટ્ટ સાહેબ તમારા બાપની બૈરી થવા નથી આવી, હું મારો માલ છોડાવવા આવી છું. હું આટલા વર્ષ 30 વર્ષની મારી જવાનીથી ગટપણ આવી ગયું, 64 વર્ષની થઈ. મારી આમાં કોઈએ જોયું નથી. બધા મારા ભાઈ બાપ બધા હતા, પણ અમને બધાએ સપોર્ટ આપ્યો છે. પણ આવા ખરાબ શબ્દો બોલ્યા નથી. જ્યારે ભટ્ટ સાહેબ બોલ્યા છે તો મેં ખરાવીને મારા દીકરાને કીધું હતું કે દીકરા આવા શબ્દો બોલ્યા તો કે માં આપણે ગરીબ છીએ, આપણું કોણ સાંભળશે? આ જગ્યાએ મોટા ઇન્સ્પેક્ટર હોય, પીએ હોય, અધિકારી હોય કે મોદી સાહેબ હોય, એની માને કોઈએ કીધું હોય તો હું તમે આખી દુનિયા હલાવી ન દેત. પણ મારો દીકરો જ્યારે ગરીબ હતો ને, અને મારો દીકરો કાંઈ કરી શક્યો નહીં. પણ મારું એટલું જ કહેવાનું છે કે ભટ્ટ સાહેબને અહીં તમે બોલાવો, અને ભટ્ટ સાહેબને મારે માફી નથી મગાવી એટલું કઈ. ભટ્ટ સાહેબ આજે હું છું, કાલે વાર મરી જાઉં, પણ કોઈ અધિકારી આવી બેની દીકરી ઉપર આવું નહીં બોલતા. એ ગરીબ છે એટલે પેટ માટે ધંધા કરે છે ને, ખરાબ તો ધંધા નથી કરતા ને. રોડ પર ક્યારે અમને એમ થાય કે અરે અમે રોડ પર બેઠા છીએ, પણ અમને શોખ નથી. અમારા ઘરે છોકરા હોય, છોકરાની વહુ હોય, નાના છોકરા એના હોય, અમે કમાવા ન જઈએ તો અમે લાવીએ ક્યાંથી? શું અમને સરકાર રૂપિયા આપે છે? આટલી 64 વર્ષની થયું કે મને સિનિયર સિટીમાં ગણે તો મને 1000 રૂપિયા આપતા નથી કોઈ. હું મહેનત કરીને ખાઉં છું, માગું છું મારા ઉપરવાળા ભગવાન પાસે. મને ભગવાન તું આપજે, મને નીચેવાળો કોઈ નહીં આપે.